કડી છત્રાલ રોડ ઉપર ભંગાર ભરેલું ડાલુ લૂંટી લેવાના બનાવે વિસ્તારમાં ચકચાર મચાવી છે. પોલીસની ઓળખ આપી 4 શખ્સોએ ભંગાર ભરેલું ડાલુ ઉઠાવી લઈ જઈ ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આરોપીઓએ પોતાને પોલીસ હોવાનું કહી ભંગાર ભરેલું ડાલુ લઈ ગયા. ઘટનાની ફરિયાદ નોંધાતા કડી પોલીસે તપાસ શરૂ કરી. પોલીસે અંદાજે 25 જેટલા સ્થળોના સીસીટીવી ફૂટેજ ચેક કરીને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો. તપાસના આધારે આ ગુનામાં સંડોવાયેલા 2 શખ્સોને કડી પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય આરોપીની શોધખોળ ચાલુ છે. પોલીસની ઓળખ આપી લૂંટ ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું છે. તારીખ 31 જાન્યુઆરી 2026ના આશરે સાંજે 6:01 વાગે કડી પોલીસ સ્ટેશનના છત્રાલ રોડ ઉપરના ઇન્ડસ્ટ્રીયલ કમલા અમૃતની અંદરથી ફરિયાદીના શ્રી સુનિલભાઈ નટુભાઈ સોલંકીનો એલ્યુમિનિયમ સ્ક્રેપનું ભરેલું પિકઅપ ડાલુ 4 અજાણ્યા વ્યક્તિઓમાંથી કોઈ એક વ્યક્તિએ પોલીસની ઓળખ આપી અને ધાક ધમકી આપી લૂંટ કરીને ભાગી ગયા છે એવી હકીકત કડી પોલીસ સ્ટેશનના પીઆઈશ્રીને જાણ થતાં તાત્કાલિક સદર ગુનાની ગંભીરતાને ધ્યાન રાખી સ્થળ વિઝિટ કરી ફરિયાદી આપેલા આરોપીઓનું વર્ણન કરી એ આધારે ગુનાના કામે વપરાયેલ એક જ્યુપિટરનું ડિટેક્શન થયેલ અને ડિટેક્શનને વિવિધ ટીમો દ્વારા સીસીટીવી ચકાસતા અંદાજિત 25થી વધારે જગ્યાના સીસીટીવી ચકાસતા ગુનાની અંદર રોલ ભજવેલ 4 આરોપીઓ પૈકી અત્યારે 2 આરોપીની પોલીસે અટક કરી લીધી છે. એની અંદર જે ચોરાયેલું લૂંટ થયેલું પિકઅપ ડાલુ પણ પોલીસે રિકવર કરેલું છે. એના મુદ્દામાલને અને બાકીના 2 આરોપીઓને રિકવર કરવા માટેની ઇન્વેસ્ટિગેશન અત્યારે કડી પોલીસ સ્ટેશન દ્વારા ચલાવી રહ્યું છે. ફરિયાદીની ફરિયાદને તાત્કાલિક સાંભળી ખૂબ જ ટૂંક જ સમયની અંદર કડી પોલીસ સ્ટેશન દ્વારા આરોપીઓને અટક કરી અને ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળેલી છે.